હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા વ્લોગમાં। તો આજે આપીશ ઉત્તપમની રેસીપી અને સાથે નારિયેળની ચટણીની પણ આપીશ રેસીપી। તો ઘણીવાર સાંજે આપણને થોડી ભૂખ હોય છે, હલકું ફૂલકું કંઈક ખાવાની ઈચ્છા થતી હોય છે। સવારે નાસ્તામાં પણ આપણે હલકું ફૂલકું ખાવાની ઈચ્છા થતી હોય છે, તો તમે આ રીતે ઉત્તપમ બનાવીને ખાઈ શકો છો અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે। બાળકોને જો લંચ બોક્સમાં તમારે આપવા હોય તો પણ તમે આપી શકો છો। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ ઉત્તપમ કેવી રીતે બનાવવાના છે। તો ઉત્તપમ બનાવવા માટે મેં અહીંયા એક વાડકી સૂજી લઈ લીધી છે। જો આ રીતની સૂજી છે। જો સૂજી તમારી થોડીક મોટી હોય તો તમારે મિક્સરમાં એને થોડીક ફેરવી દેવાની, એટલે કે થોડીક ઝીણી કરી દેવાની। તો અહીંયા એક વાડકી સૂજી છે, તો અડધી વાડકી આપણે દહીં નાખીશું। અહીંયા ખાટા દહીંનો ઉપયોગ કરીશું, આપણે બહુ ખાટા દહીંનો પણ ઉપયોગ નહીં કરીએ, મીડિયમ જે ખાટું દહીં હોય એનો જ ઉપયોગ કરીશું। અને હવે આ દહીંની અંદર મેં થોડુંક પાણી નાખ્યું છે, અડધો ગ્લાસ જેટલું, અને હવે આપણે એને હલાવી દઈશું આ રીતે। તો જો આ રીતનું બેટર રાખવાનું છે, જોઈ શકો છો તમે, બહુ પતલું પણ નહીં કરી દેવાનું, આ રીતનું રાખવાનું। હવે આપણે એને પલાળીને મૂકવાનું છે લગભગ અડધો કલાક માટે। તો એને મૂકી દઈશું સાઈડમાં પલાળીને। તો હવે આપણે નારિયેળની ચટણી બનાવીશું। તો અહીંયા મેં સૂકા નારિયેળનું છીણ લીધું છે અને થોડા કટકા હતા એ પણ લઈ લીધા છે। તમારે આમાં જો ફ્રેશ જે નારિયેળ આવે એનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો, અને સૂકા ટુકડાનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો। સૂકા નારિયેળનું છીણ લીધું છે, કોથમીર, બે લીલા મરચાં, પછી ફુદીનો લીધો છે, સુકવણી કરેલો મારી જોડે પડ્યો હતો એટલે મેં ફુદીનો નાખ્યો છે। જો ફ્રેશ ફુદીનો મળે તો પણ તમે લઈ શકો છો। આ દાળિયા નાખ્યા છે થોડા અંદર, મીઠું નાખ્યું, અહીંયા ખાંડ, થોડીક ખાંડ નાખવાની, બહુ વધારે નહીં, થોડીક જ નાખવાની। દહીં નાખવાનું છે, આપણે 1 ચમચી જેટલું દહીં નાખીશું। આખું જીરું નાખીશું, થોડુંક પાણી નાખીશું અને મિક્સરના નાના જારમાં આને ક્રશ કરી દઈશું। તો બસ ચટણી બનાવીને મેં રેડી કરી દીધી છે। ઉત્તપમ તમે આમ તો ટામેટા કેચઅપ સાથે, ચા સાથે, કાં તો કોથમીર મરચાંની ચટણી સાથે પણ તમે ખાઈ શકો છો, પણ આ ચટણી સાથે ખાશો એટલે ખાવાનો ટેસ્ટ વધી જશે ઉત્તપમનો। તમે આ રીતે બનાવીને ખાવાનો ટ્રાય કરજો, તમને ઘણી સરસ લાગશે ઉત્તપમ જોડે આ ચટણી। તો બસ આ ચટણી રેડી થઈ ગઈ છે। થોડીક તમને એવી થીક લાગતી હોય તો થોડુંક પાણી નાખી દેવાનું અને આ રીતની કરી દેવાની। અને તો હવે આપણે ચટણી ઉપર નાખવા માટેનો વઘાર રેડી કરીશું। તો મેં અહીંયા તેલ મૂકી દીધું છે, આમાં અડદની દાળ અને એક લાલ મરચાંનો હું ઉપયોગ કરીશ વઘાર માટે, અને મીઠા લીમડાનો। તો અહીંયા પહેલાં આપણે રાઈ નાખીશું, રાઈને બરાબર તતડવા દઈશું। જીરું નાખીશું, હિંગ નાખીશું, ગેસ બંધ કરી દઈશું અત્યારે। હવે અડદની દાળ અને લાલ મરચું આપણે નાખીશું, આ રીતે હલાવી દઈશું। હવે મીઠા લીમડાના પાન નાખીશું, અને હવે આ વઘાર આપણે જે નારિયેળની ચટણી બનાવી હતી એની ઉપર આ રીતે નાખીશું। તો ઉત્તપમ સાથે ખાવા માટેની ચટણી રેડી થઈ ગઈ છે નારિયેળની। આ ચટણીનો ઉપયોગ તમે ઢોસા અને ઇડલીમાં પણ કરી શકો છો। ઉત્તપમમાં જે વેજીટેબલનો આપણે ઉપયોગ કરવાનો છે એમાં ટામેટાં, ડુંગળી, કેપ્સિકમ અને લીલા ધાણાનો ઉપયોગ કર્યો છે, અને તીખું મરચું એનો પણ હું અહીંયા ઉપયોગ કરીશ। તો આ ઉત્તપમનું બેટર પલાળ્યાને લગભગ અડધો કલાક થઈ ગયો છે। તો આ રીતનું બેટર રહેવું જોઈએ। જો પલાળ્યા પછી થોડુંક થીક થઈ ગયું હોય, સૂજી ફૂલી ગયું હોય એટલે થોડું થીક થઈ ગયું હોય તો તમારે થોડુંક પાણી નાખી દેવાનું। હવે આની અંદર આપણે લીલા ધાણા નાખીશું, એને પણ એકદમ ઝીણા સમારીને જ નાખવાના છે। આખું જીરું નાખીશું, આનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। તો આ રીતે બેટરની અંદર જ આપણે આ રીતે નાખવાનું છે જીરું આખું। હવે આ કાળા મરીનો પાવડર છે, જો તમારી જોડે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ કાળા મરીનો પાવડર નાખવાથી એ થોડી માઇનોર થોડી તીખાશ આવશે એટલે સારું લાગશે ખાવામાં। મીઠું નાખીશું, થોડુંક પાણી નાખીશું, કેમ કે બેટર થોડું થીક લાગતું હતું મને એટલે।
કેમ કે આપણે અડધો કલાક સોજીને પલાળીને મૂકી હતી એટલે ફૂલી ગઈ છે સોજી, એટલે થોડુંક થીક થઈ ગયું બેટર, એટલે થોડુંક પાણી નાખીને આપણે થોડુંક વ્યવસ્થિત એને કરી દેવાનું. જો આ રીતનું બેટર રાખવાનું. હવે લાસ્ટમાં આપણે અહીંયા ચપટી બેકિંગ સોડા નાખીશું. એકદમ થોડોક જ સોડા નાખવાનો છે, બેકિંગ સોડા. આનાથી એકદમ સોફ્ટ લાગશે ઉત્તપમ જ્યારે તમે ખાશો એટલે. તો જો આટલો જ નાખવાનો છે, બહુ વધારે આનો ઉપયોગ નહીં કરવાનો. એ નાખીને વ્યવસ્થિત આપણે આ રીતે હલાવી દઈશું. તો આ રીતનું બેટર રાખવાનું છે. તો ઉત્તપમ હું ઢોસાના તવા ઉપર બનાવી રહી છું. આ તવા ઉપર બનાવવાથી બિલકુલ ચોટશે નહીં ઉત્તપમ. તો ગેસ ઓન કરી દીધો છે. હવે થોડાક તેલના છાંટા નાખીશ આ રીતે ઉપર અને તવાને ગ્રીસ કરી દઈશ કોટનના કપડાથી આ રીતે. હવે થોડુંક બેટર લઈશું આપણે અને આ રીતે પાથરીશું વચ્ચે. અને ઉત્તપમ થોડા થીક જ હોય છે, એટલે કે થોડા જાડા જ હોય છે, એકદમ પતલા નથી હોતા. એટલે આ રીતે હળવા હાથે આપણે આ રીતે એને ફેલાઈશું. બહુ પતલા નહીં કરી દેવાના, અને આ થોડા થીક જ હોય છે. અને તમે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક પણ કરી દો. આ પાથરી દેવાનું ને પછી જે આપણે વેજીટેબલ કટિંગ કરીને મૂક્યા છે, તો આ કેપ્સિકમ આ રીતે ઉપર મૂકી દેવાના, ટામેટાં મૂકવાના આ રીતે. તમારે જે વેજીટેબલનો ઉપયોગ કરવો હોય તમે કરી શકો છો. આમાં તમે ઝીણી સમારેલી કોબી તમારે જો નાખવી હોય તો તમે નાખી શકો છો. છીણેલું ગાજર નાખવું હોય તો પણ તમે નાખી શકો છો. અત્યારે મેં ટામેટાં, કેપ્સિકમ અને ડુંગળીનો જ ઉપયોગ કર્યો છે અહીંયા. હવે ઝીણી સમારેલી ડુંગળી મેં ઉપર આ રીતે નાખી અને હવે કોથમીર આ રીતે ભભરાઈ દઈશ આની ઉપર. હવે આપણે આ રીતે ચારે બાજુ તેલ લગાવી દઈશું. અને આ કાળા મરીનો પાવડર છે ઉપર આવી રીતે થોડો છાંટી દઈશું, એટલે આપણે ફિક્કો ના લાગે જ્યારે આપણે ખાઈએ ઉત્તપમ, એટલે ફિક્કાશ ના લાગે એમાં. અને થોડુંક ચાટ મસાલો ભભરાઈશું. જો ચાટ મસાલો છે અને આ રીતે કાળા મરીનો પાવડર મેં ઉપર સ્પ્રિંકલ કર્યો. અને હવે આપણે એને પલટાઈ દઈશું. આ રીતે પ્રેસ કરી દઈશું ઉપર બધા વેજીટેબલ, અને પછી પ્રેસ કરી પછી આ રીતે પલટાઈ દઈશું એને. તો બસ રેડી છે ઉત્તપમ. તો જો બીજો તમને ઉતારીને બતાવું. ગેસને મીડિયમ રાખવાનું છે. આ રીતે થોડું બેટર લેવાનું છે, આ રીતે ફેલાઈ દેવાનું છે એને. ઉપર બધા આ રીતે વેજીટેબલ આપણે મૂકી દઈશું. કાળા મરીનો પાવડર ભભરાઈશું, ચાટ મસાલો ભભરાઈશું, ચારે બાજુ તેલ લગાવીશું આ રીતે, અને ઉપર બધા વેજીટેબલને આ રીતે પ્રેસ કરી દઈશું એટલે બધા નીકળે નહીં. થોડુંક નીચેથી ચડી જાય એટલે આપણે એને પલટાવી દઈશું આ રીતે, અને મીડિયમ ગેસ ઉપર આને શેકીશું. તો બસ આ રીતે હું બધા જ ઉત્તપમ બનાવીને રેડી કરી દઈશ. જો તમે કોઈ દિવસ ના બનાવ્યો તો ચોક્કસથી ટ્રાય કરજો, બધાને પસંદ આવશે. તમને જો આ રેસીપી ગમી હોય તો મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.